હટ હટ લે બીવરાવો હો તમે મને એટલે બધી બીક લાગે તો એકલા જ આમ શેતરન છે ને એકલા જ જવું પડે ને કોઈ આવતું નતું હારે એવું હોય તે હવે કરે જો તાચા કન જવું હવે આમ તે આડોન માર ભેગું શેતરમાં તા ત્યાં જતા હો ને તમે અરે મને બીક લાગે ને કે તમને આમ તો ના કોચ પાહો બીક તો મને લાગે પણ કહેવાનું કોને એટલે આ જતા હો ફડો મારા પગ દુખે હવે તો હવે તમને તો ચા નહીં ખબર કાલની ઓલી રીંછે ના હને પડી છે શેતર બાજુ એટલે કાલની વાત હજુ ચાલીને બેઠા હો હોય લેવાય ઉભા રહેતા મને લેવાય ઉભા રહેતા એકલા મિલીને જતા રહેતા તમે એમ તો કોઈ ના ઉભું રે કોઈ ના ઉભું રે જતા હો જો અરે આવશું કરે હેડો ને યાર મારા ઉષાનો આયે માનશે નહીં હા હેડો હેડો મારું શું શેતર જવું હો પણ કે હાથ જો મળતો નહીં કાલ વાળી વાત મારા હજી હેઠે ઉતરતી નહીં વાળી વાત થઈ છે શેતરના સીધા ત્યાં બેઠું હોય કે હાથ જો મળી જાય વાત હતી ને કે ભલે આ રેસ તો ફાડી ખાવાની છે મને જોત ખરો કેવું થાય એ તમારું જાય બીવરાવો હો આમ આમ જુઓ ખરા એટલે આટલી બધી બીક લાગે હે બીક તો લાગે ને સાયું હોય ગામમાં એને એકલાને બીક લાગે તને નહીં લાગતી ઈ પચાસ જાહેર કરી છે તો મારા વિશે ને લેવાય નતો રહ્યો તું મને ખબર હે ને તાડે આમ શેતર બાજુ જઈએ છીએ બીજી વાર આટો મારવા ફાળી ખાવા તો હો ફાળી ખવડાવવા રીંછ ને એટલે અમને ચા બીક લાગે હે રીંછ તોય તમને તો નહીં લાગતી પણ એ તો જોયા તા કાલ જેવી નથી લાગતી હું શું કહું હું હા શેતર બાજુ જો હન ઓય હેડો આપણે ત્રણે જઈએ તે વાંધો નહીં એકના ભલા બે ના ભલા તઈન અલા બીક લાગે એટલે કે ઓય આમ તો મારા હાથો જોતો જ તો આમે તો રેસમાં આવો તો બાથે પડીએ પણ શું બાથે પડે તમે તો આપણે ત્રણ જણા હે એટલે સારું કીધું હેતા દઉં અરે વાંધો નહીં તમે હેડો અમે નહીં હા એવું જોતું તું હેડો હું મોર થઉં હું મોર થા મારા ઉષાનો અરે બાપ પડું એ તું હલ્યા રેસ બંધ થા મરી જુ લાગે હે મરી જુ એટલે પડ્યું હોય ભૂખ જંગલી જાનવર પતાય તું લાગે મરી ગયું લાગે મરી ગયું કેસ મરી ગયું લ્યો પાર આવ્યો લ્યો હવે કોઈની બિયાવાની શ્યામમાં જતા લ્યો એ આના નખ તું જુઓ પંજાના નખ કાપીને વીચી મારવા હે લે ફોટો પાડ મારો રીસને મેં માર્યું શું ફોટો પાડ મારો રીસને મેં માર્યું ગામમાં બતાવા થાય આગેવાની તો બરી આ રાખો અને માર્યું દેખાય ના ભાઈ તો બિયાન મરી જતું તું નહીં ચાહે નીચને મારી કે માથે પડ્યો એવું કરો માથે પડ્યો એવો ફોટો પાડજે ભાઈ નો તું આમ આવતો મારો ફોટો પાડો રહ્યો ફોટો પાડો મારા વિશે નો આઈજો તાર પાડવાનો હવે ના માર નહીં પાડો આને તો પણ ના પાજો એવું કરે હેલ્યો પાડ ગામ જણોને બતાવવું પડે ને બધું મારા વિશે એને મારી એવી વાત કરી રહ્યો ને તાણ આની જોડે તો માસી એટલી હોય બા આઈજો હવે ઓય આમ ફોટો પાડજો લે 10 ફોટા થઈ ગયા ઓરું ફરી બેઠો તમારો એક ફોટો પાડો બાબા
કન્યા અંધારું થઈ ગયું હવે જાહું ચા વાહન આવે હે. તું પેલા બત્તી કર અંધારું થઈ ગયું હે એ સરપંચને ફોન કર્યો. સરપંચને ફોન શું કરે? કોથળો ઠેઠ આંખમાં આવી ગયો હે, બહાર જતો રહી ગયો. થાય તું ફોન કર, પેલા ફોન કર ફટાફટ ફોન કર. ના રિંગ્સ નહીં જુઓ, ખબર પડે જુઓ. હવે ના હું બાથે પડું રીંસ ના, આમ બાથે પડું ના, આમ બાથે પડું. બોલો મોટે ભાગો હોતે ફોન ને આમ કાજે ના કામ. હલો સરપંચ સાહેબ, તમે મારા ખેતરવાળા હાઈવે આવજો હાલો જલ્દી. એટલે હું અહીંયા જ ઊભો હું. એટલે મેં ત્યાં જોયું હોય, મારી પર વિશ્વાસ કરો તમે. ઓય અરે આ ના માનતા હોય તો આ ભાઈ કમસાન અને કન્યાને બેન પૂછી લો. લે પણ એમ કે ના ફૂટા પડ્યા એટલે ફૂટા પડ્યા હા. તમે તો જલ્દી આવજો હાલો, તમને બતાડવા તો જેવું હોય રેસ. એટલે આ 2 વખત ચાવા ભર્યા, 2 વખત ઉલાળું કરી રહ્યું હોય. એટલે હાલ આવજો, ગરંટું નહીં ખાવી તમારે. એ બધું ચા કહેવાનું આવે. આવજો કાલે આવતા હશે તો નહીં આવે, એ બધું ચાલતા કહેવાનું આવે. કાલે સંભળાય તું આ તો એ સંભળાવી ચાલે, પેલું ખાડી ખેંચાઈ ના ચાલે. વાત કરે હતા નકરી કરંટ પાસ કરો, આખા ગામમાં કરંટ પાસ કરો. મોકે પાસ નહીં, ખાઈ જાઓ લે. શું ખાઈ જાઓ આ કા હોખવા દેતા નહીં, હરખી હોખવા તમે તો દેતા નહીં. લેવા પડે. આખો દાડો એક તો ગામમાં, એક તો હેરાન થઈને મરી જવાનું. અડધી રાતે હોખવા દેતા નહીં તમે. તમે આંખવામાં પડ્યા હા, મારે કાઢાવાના બાચી એ સીતરી નજર યાદ આવીએ. પણ નકરા બાદશો કે વાતું કરશો એમ કહો કે શું થયું હતું? એટલે રમતા જે તમે શું કહેતા હતા? રેસ આ દારૂ લઈને આયા આપણે લ્યો હળો. એટલે પણ અમને હવે હાથનું રેસ વાં થયું હોય. એટલે આપણા ઝાડ લાયા છે, આપણે શું લેવા લાયા છે? રેસ હશે તો 2 લાવી જા 4માં. એટલે હું શું કહું, કમ્પ્લીટ જ છે, 0-0 લઈને આયા હાલ અમે. અમે લઈને આવ્યા કમ્પ્લીટ જ છે ચાર. આ ઝાડ તો લાવ્યો હું, પણ આમ જો બત્તી લાવ્યો. અને હું તમને શું કહું છું, આ પેમલન ચલાવવાનો તો ઈ ચા પકડીએ કઈ મેં. એટલે એ કાઠો માણા તમારે જો પોચ્યો નહીં. કાઠો એટલે ચેવો કાઠો ખબર? ખાન ખજૂરો આવે ને એને બિંદુવાળી યાદ હેવા કાઠા હે. મને ઓળખેલ વાત મળી હતી કે રિંગ છે ને આ નહીં થતી તું ના તો નાઠો તો કે બિયાઈ હાથ જ નહીં આવ્યો. હા પણ તોય આલી વખત સપોર્ટમાં આવ્યો, સપોર્ટ કરવા કે દાળી લીધી અમને એવું કીધું હોય હેડો. સારું હેડો. હું શું કહું એક વાત હું શું કહું કે બત્તી તો લીધી બરોબર, આ કમસો દેખાતો નહીં તો રેસ છે દેખા. તો તમે ચા દેખાવો હેડો. શું કીધું કન્યા? આ શું કીધું? કોઈને હવે હે ને ચા રેસ કોઈ દાડો રેસ જોયું તું પણ આંખે જોયું ભાઈ. ફૂલ પર જોયું તું? એ વખત જોયું તું. એ વખત જોયું તું ને આ બાજુ આવી ગયું. એવો બીઆઈ ગયો હતો ને તો શું આંખે તો પકડીને જ રહેવાનું હોય. એટલે પોપાભાઈ નું પકડી નાખીશ તો પોપાભાઈ નું કામ કરીને તને લાવ્યું કોણ એમ કે પેલું? મને લાયા ભમતા જ લાયા હતા. આને શું લેવા લઈને આવ્યો? એટલે એ તો તમારે કરતા કાઢો હેણો લે. પેલું રીંચ તમે કયો ચારનું આવ્યું તો જતું રે. તમે બનાવવાના ધંધા કરો. હવે સારો જાઓ, અહીંયા બતાવો ને હેડો. એટલે ચારે લે લો. એટલે હું લઉં લે. શાંત રાખે આ ચારનો બોલ કરે એટલે લે અમે આપરો આઈએ લે તમારું એમ કહું. એટલે તમે લે તું કઈ કેનો બોલો? એટલે લે કે નહીં મોટા તમે પીર થઈ ગયા હોય. એટલે રીંસીન બી એ તમારી નહીં બિયાતા કહી જતો હો સરપંચ તો તમારા ઘરના. એટલે આ કઈ સમજાવ ને કે હમણાં આલ્યો આગળ પાગલો પડ્યો છે એવું હોય. એટલે એમ તો કઈ તમારું ખાઈ જાય પાગલા પડ્યા હોય અમે. એટલે આ તાર ચારનો બોલ કરી લે તું. એટલે નહીં મજા આવે આવતો તો લે ભમતાજી ખાઈ જતો. લે કરવું તો કરો ને જાવ તો તો કોઈ નહીં કરું જાવ. લે જાવ અહીં નહીં તમારી જરૂર ઉતાર. લે ભાગવા આવ્યો કે રીસડે પકડવા આવ્યો તમે? અરે રીસડો પાડી ખાઈ જાય તોય નહીં નહીં કરવાની, આજે નહીં કાલે નહીં કરવી. અરે ભમતાજી હવે મારું પકડ જાય, હવે રીંચ પકડવાનું કરો શાંતિ. લે જાય તું લે જાવ દે ને ના કે સરપંચ નું માન નહીં રે. આના હુઈ છે, આ તો હુઈએ જાય લ્યા, રીંચ પકડવા આવ્યો. લે પોતા તારા પકડવું તો પકડ ને તું બમ ખાય. આનો કઈક પ્લાન તારા સીતરમાં મારા સીતરમાં હે. એટલે મારા સીતરમાં કે તારા સીતરમાં તો આવતું નહીં હોય ને. મારા સીતરમાં નહીં આવ્યું હતું.
મારે ઉષા આના મારી મદદ કરીએ પાવલું કરે અમે થાનું માનું એટલે સરપંચ સાહેબ કે મને કે ધક્કા મારીને કે તમે તારી પકડી હવે રમતાજી મારી વાત સાંભળો. આપણે પ્લાન બનાવવાનો હોય, રીંછ પકડવાનો જે બાજુ હોય એ મને ખાલી બતાવો, આપણે કઈ કરી નાખીએ. હું કમસો અને ભાઈ કન્યો હા આવતા હતા અમે પેલા શેતર જતા હતા તેને શેતર જતા હા હું તજું હા આ ફોટા એ જીવડું મોટું હલ્યા સહી જગ્યા હે. મારા શેતરના પેલા બાવરો ને મોટો હોવે પણ બાવર હુક લકડી હોવે હોવે એ હતું તે અમે વળી કીધું જતું રહ્યું હોય તે અમે ફોટા પાડ્યા કીધું ગામ વાળાને બતાડું કે મેં પકડ્યું છે. તમારું બેટું ભૂચું ટાટો પકડ્યો બીજી વખત થોડે વાહન આવ્યું તો કાઢું કામ હે યાર. તો પછી હજુ મને લાગે વાહન આવશે જ નહીં. પકડવા વાહન આવશે ડૂચ આછી તું જુઓ બોલ્યા પગતો એટલે બસકું પડી ના આવી ગયો લે તને તો. જબ્બર હજુ બરતરા બરરા તો તમે હેડો ફટાફટ પેલા પકડવાનું કરો તો પછી ના ગામમાં ઘૂસી જઈને તો કાઠું કાઠું હોય. જારું થાય જારું દારૂ લઈ ગયો. રસ્તા માટે અહીં જાઓ તાણ હું કરો તમે ચા વાતું કરતા હતા તાણ એટલે અમે બધો પ્લાનિંગ કરતા હતા અને એમ તો જાજ્યા ઈ અમને રેવાડીને ઘરે કાઢી મિલ્યા અને હવે એકલો ના આવતો રહીશ. મને બસકું ભરશે આ કણે આ બસકું ભરશે ખરાબ. મને બીક લાગતી નહીં ગમે એવી રીત છો જોઈ ગાડીને શું લેવા આવ્યા હતા હેડો હેડો બારોટી ખેલો. લઈ લે હવે પકડ હેડો સાઈડ આવ્યો તો આ તે હેડો એ બાજુ હા એટલે એ પણ એમને એમ જતા રહો થોડા કાગળ હેડો હા બધું વિચારું તો ખરો કે ચીમના પકડવાનું ને ચીમનું નહીં તારી હાથ કાઢો હાથ ગોઠવીએ આયો આઈ નહીં આગળ છીએ આયો એક નંબર બરોબર સક્સેસ આવું થઈ જાય. કરશું તો રેન્જ ચોક્કસ આવી જાય બરોબર. લઈ લો. આ લોકોને કેવું લાગે પકડવા માટે? મારી વાત સાંભળો છો જ્યારે આખો પાઠે જ નહીં હા એમાં રમતાના ક્ષેત્રના આખો બધા પાના ક્ષેત્ર આમાં આવી જાય બરોબર હા કે આમ એક જ મહિનાનો રસ્તો હોય હા એમ કહો. એટલે આપણે બધું આખરી ઘોડીને લાવશું ને તો આઈને જ આમ જાય એટલે આપણે શું કરીએ ખબર હે આ જ ધાર બાંધી આમ આજે ના મેરાવે પકડીને બે જણા ને ઉભું રહેવું પડે તો પકડીને ના આગળ કવર કરી નાખવું પડે. હું કમશો પકડીને ઉભા રહેવું હા તમે જબરા બાર વચ્ચે હો તમે ધોળીને લાવજો અમે પકડીને દબાઈ દેવું એક કામ દોડાઈને તમે લાવશો પણ તમે ના દોડી શકતા હો. ખપ્તર પાના ખેતરમાં એક નાખવું હોય અહીં તમે એ બાદ તોડે આવશો વચ્ચે ત્યાં જે ઉભો રહે ત્યાં જે ઉભો રહે એની આગલી સાઈડમાં ઉભો રહીશ એમ કદાચ રેસ હશે તો બીવરાઈ તોડાવશો આપણે કદાચ બી તો હો અને હામું પણ તોડજો ભૈયા હા એ તો એવું જ હોય ને પછી સામે ના પડતા બરોબર. નકર આ ખલાસ. તું ના બિયા તો બીજા તો હોય તો આ થોડો આવ્યો હોય બારવટા ઘેલવા હારો આજ જણા અહીં એટલા ઉભો રહે અહીં અને ચારે કાઢો ફટાફટ ચારે કાઢો કોથળી હેડો અને તમને એક વાત કહું જો રીંગ છે ને આમે તોડી ના આવે ને તો તમારે ઈશારો કરવાનો અમારે હે ને વાહ વાહ દોડીને આવવાનું. ઓય, એટલે આરે બે જણા પકડીને આગળ ને આજે તમારે જ પકડી પડો ચાલ. તમે એક કામ કરો એટલે આમતાજી જાય ને એમની વાહ વાહ જતા રહ્યો એવું? એવું આ રીંછ પકડવા આયા અહીં. એ તો ઘરે જ જ્યાં પણ હું ઘરે જતો રહું. કારણ નહીં જવાનું રેસ ગુણ દોડે દિન આવતા તમે હવે ઉતાવળ રાખો. હોવા ઉતાવળ રાખો, હળો ફટાફટ. રાજુ ભૈયા. હા. એ થેલી અમે મેં જો કાકા સમા ભરી જાઓ. અલા, ભાઈ હવે હાલો ફટાફટ ચાલો. એ ફટાફટ હાલો રમતા ચાલો. એમ તો કમશા એક પગ નેચા રાખજે કમસ્યા રીંછ આવે ઈ બાજુ હોત થોડી ઈ બાજુ અને આ બાજુ હોત થોડી આ બાજુ બરોબર ને
મમતાજી આમ રી છો એ જેસ બેઠી હે મમતાજી ગભરાહો નહીં, એક કામ કરો, આ એકલો હું બરોબર હું, તમે પેલ બાજુ જો, બે જણા પેલ બાજુ જરા રોડે કરો તો ફટાફટ જો, તમે જતી રહ્યા ફટાફટ જો તમે. હામી આવશે તું અરે ના હવે તમે જાઓ ને, આખો મોકો ખોખો તમે જાઓ, મમતાજી હેડો ના ફટાફટ હેડો ફટાફટ આવો. કરે ને એમના જેવી કરે ને. તમારા જો આખો દારૂ મેલે ભોય જતા રે આવા તો બારવટિયા, હા, આપણા ગામના માણસો અમને ઉરોય તું અમાર ઉરોય તું ઉરોય 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 ને લે તમને શું કરવાના એમ તો ઉરોય ઉરોય એવા તંતર બરોબર હદ્યો. હે આમાં 12 વટી આમ ખેલ લીધા, આમાં 12 વટી આમ ખેલ લીધા, શું કર્યું? અરે પણ આખી ઝાડ ચેકિંગ જતું રહ્યું. એટલે હું તપર્યું જા ઠેકી જતું રહ્યું, વાત કરે હતા હવે વરાયું હોય કામ હમું જાઓ. આપણે કઈ ના જાઓ, જાઓ, મારા હુસૈન ને ખબર હે કે આ બે જણા બીયા હે, બરોબર? તો આમને આપણે ઝાડ તો પકડાવવાના આવે. તું લઈ હેડ્યો તો તું હવે જાઓ ગામમાં જાઓ. ત્યાં ગામમાં ના થાય પણ ચમ ગામમાં ના થાય? આવડો મોટો હાઈવે ગાડી ચાલુ હોય, ગાડીમાં સુઈને મરી જવું હોત આવે. એટલે આ જો હો કિલોમીટર નું વન ઠેકી જતું હોય તો એને હાઈવે હું નડવાનો હોય? પેલા માણસ તમે યાર હા પેલા હો. હવે મારી વાત સાંભળો, આને ખબર હે કે માણસો છે તારા ચવલા હેમતાજી રીવાડવાના હતા. વાકત તારો બધો વાકત તારો હોય. ના ના હવે હેમતાજી નો વાંક કાઢો, હવે પકડી નાખે એટલે હેમતાજી નો વાંક ને આ રમતા નો વાંક હે. એટલે આ રમતાનો વાંક વાળી તું ઝાડ મીકીને તોડ્યું હોય અમે જોયું હોય નતરે લે મારી વાત અમને કશું ના આ બિલાડી ને ચાલી એકા રે વાત સાચી છે, તમે બલાડું ના ચાલી એકો રીસડું ચાલવા આવ્યા હો. અને હવે ગામ તરફ જીવ હો, બરોબર? હવે મારે ગામમાં અત્યારે એલાન કરવું પડશે કે ભાઈ બધા ઘરમાં રહેજો, રીંછ આવ્યો એમ. હું શું કહું, ઠીક મારે ઘરે પડ્યું લઈ જતો એલાન કરવા. હા તો હેડો તમને કામમાં લેવાના. આ લઈ લો ઝાડ ને બાર બધું. એકમશાજી, હા એમના તે કઈ ના વળ્યું એટલે ના શું બધું આપણી ઉપર. વાત સાચી હો તમારી, વાત સાચી. આ બધો વાંક રમતાનો હતો. આમાં રમતા હેમતાજી ના વળે ની માં મોટી ભૂલ થઈ હતી. એક માણ આખો કટી ગયો. એટલે રમતા ની વાત ના કરશો તો બિકુણ હે. હું શું કહું છું, હા કોઈ હે નહીં, લેવા કોઈ રહ્યું નહીં. અરે આ લેવા તો રહ્યો.